આ લોકોના જિંદગી હારે તમે છેડછાડ કરશો તો હું તમને છોડીશ નહીં. આ તો આ ગરીબ માણસો છે, એમનું એડમિશન છેલ્લો દિવસ છે. આ દાખલો છે જ મામલતદાર, એના ઉપરથી તમારે દાખલો આપી દેવો પડે. હજી તમારી દાદાગીરી છે. આ મારી હાજરીમાં તમે આ લોકોને આવું કરતા સામાન્ય. ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાએ મામલતદારને ખખડાવ્યા. કારણ હતું વાઘોડિયા સેવા સદનમાં જાતિના દાખલા કઢાવવા આવેલા નાગરિકોને થતા ધર્મના ધક્કા. શાળા પ્રવેશ માટે જાતિના દાખલા જરૂરી હોવા છતાં 4-5 દિવસથી ધક્કા થતા હોવાથી અરજદારોએ ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલાને રજૂઆત કરી હતી. અરજદારોએ આરોપ લગાવ્યો કે 1951 પહેલાના ઉતારા અને જમીન ન હોવા છતાં 7/12ના ઉતારાની માંગ કરવામાં આવે છે. એટલું જ નહીં, માતા પિતા દાદા દાદીના દાખલા ઉપરથી જાતિનો દાખલો ન કાઢી આપતા હોવાનો પણ અરજદારોએ ધારાસભ્યને રજૂઆત કરી. અરજદારોની આ જ રજૂઆત સાથે ધારાસભ્ય ધર્મેન્દ્રસિંહ વાઘેલા ખુદ વાઘોડિયા સેવા સદન પહોંચ્યા, જ્યાં મામલતદારનો ઉધડો લઈને પ્રજાને થતી હેરાનગતિ અંગે જિલ્લા કલેક્ટરને ટેલિફોનિક જાણ કરી. સાથે જો અધિકારીઓ કામ નહીં કરે તો સરકારમાં રજૂઆત કરવાની પણ ધારાસભ્યએ ચીમકી ઉચ્ચારી.